છીએ। જવાહર ચાવડાના પત્ર યુદ્ધ બાદ ભાજપના નેતા દિનેશ કટારિયાના જવાહર ચાવડા પર ગંભીર આરોપ અને જવાહરભાઈએ કોંગ્રેસ સાથે ગદ્દારી કરી, હવે ભાજપ સાથે એ ગદ્દારી કરી રહ્યા છે, દ્રોહ કરી રહ્યા છે તેવો આક્ષેપ લગાવી રહ્યા છે। કોંગ્રેસ સાથે ગદ્દારી કરીને ભાજપમાં મંત્રી થવા આવ્યા હતા જવાહરભાઈ અને કોંગ્રેસ રેઢી પડી છે, એટલે ખબર નહીં કોંગ્રેસ જવાહરભાઈને પાછા લઈ લેશે, આવા આક્ષેપો કર્યા છે અને વધુમાં કહ્યું કે મનનું ધાર્યું ન થતા જવાહરભાઈ બોલી રહ્યા છે કોંગ્રેસમાં ચાલે, ભાજપમાં નહીં। ટોલનાકા વિશે બોલ્યા પણ ચૂંટાયા નહીં એટલે બોલ્યા, મંત્રી હતા ત્યારે કેમ મુદ્દો ન ઉઠાવ્યો, આ સવાલ પણ કર્યો। તો જૂનાગઢ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને આહિર સમાજ અગ્રણી છે દિનેશ કટારિયા, જેમણે આ પત્રને, જવાહર ચાવડાના પત્રને લઈને ગંભીર આક્ષેપો જવાહર ચાવડા પર કર્યા છે। કિરીટભાઈ પટેલને જિલ્લા ભાજપના પ્રમુખ બીજી વખત બનાવ્યા એ પાર્ટીનો શિરસ્તો છે। પાર્ટીની અંદર 2 વખત 2 ટર્મ સુધી કોઈ પણ ભાજપના પ્રમુખ તરીકે રહી શકે છે અને 2 ટર્મમાં ઘણા બધા અગાઉ પણ પ્રમુખો રહી શકાય છે અને હજી પણ ઘણી જગ્યાએ 2 ટર્મમાં જિલ્લા ભાજપના પ્રમુખ રહી શકે છે। બીજી ટર્મ એક ધારી સતત 3 વખત ભાજપ રિપીટ ન કરી શકે, આ ભાજપનો શિરસ્તો છે। ખાસ કરીને હવે આપણે તમે મને અંદરોઅંદરની વાત કરો ને સામે આવી ગઈ, આ બધી જૂની વાત થઈ ગઈ, અત્યારની કઈ છે નહીં વાત। હમણાં તમે કઈ વિધાનસભાની અંદર કઈ પેટા ચૂંટણીમાં તમે જોયું, લોકસભાની ચૂંટણીમાં તમે જોઈ લીધું છે, પત્રકારો બધા મીડિયા, પ્રેસ મીડિયા, ઇલેક્ટ્રિક મીડિયા બધાનાથી વાકેફ છે। નારાજગીનું કારણ તો એને જ ખબર હોય, એને નારાજગી જેની હોય તો એને જ ખબર હોય ને, હું નારાજ હું કોને ખબર હોય, એ નારાજ હોય એને ખબર હોય। પણ પાર્ટીના ભાજપ તો એક એવો પક્ષ છે કે ભાજપ કેમ આપણે કરવું પડે, અમે કહીએ એમ ભાજપ ના કરે। એટલે કોઈ પણ કાર્યકર્તા હોય, કોઈ આગેવાન હોય, ધારાસભ્ય, મિનિસ્ટર હોય કે એવા મુખ્યમંત્રી હોય, પણ પાર્ટીની સિસ્ટમ મુજબ જે કામ કરે એ પાર્ટીનો કાર્યકર્તા। બાકી હું એમ ધારો કે મારે આમ કરવું છે અને પછી હું નારાજ થાવ તો એમાં કોઈ પાર્ટીનો કોઈ વાક કે પાર્ટીનો કોઈ તો હોતો નથી। પાર્ટી એને કઈ આપવા બાકી રાખી નથી, પાર્ટીમાં આવ્યા એને મિનિસ્ટર આપ્યા, આવડી મોટી યુનિવર્સિટી આપી, એમાં કઈ ભાજપે આપવામાં કઈ ખામી રાખી નથી। ભાજપે કઈ ને કઈ ભાજપથી નારાજ થયા હોય કે ના થવાની, આ કોઈ ભાજપનો કોઈ વિષય જ નથી। આક્ષેપ તો કોઈ પણ માણસ કરે, દાખલા તરીકે કોઈ માણસ ગમે એના ઉપર ગમે એમ આક્ષેપ કરી દે, હું એમ કહું ગામડાનો કોઈ પસાદ છેવાડાનો માણસ ગમે એમ બોલે તો હાલે, પણ આ તો પોતે શિક્ષિત છે, પોતે મિનિસ્ટર રહી ગયેલા છે, એટલા વર્ષ સુધી આ વિસ્તારમાં રહ્યા છે અને પછીથી પોતે, મને તો એવું લાગે છે કે મીડિયાની અંદર સતત સવાયેલું રહેવું, આવા લેટર બોમ્બ કરવા, આવી રીતના વારે વારે કોઈ ઉપર આક્ષેપો કરવા, આવું બધું એની ભૂતકાળની પણ સ્થિતિ છે ને અત્યારની પણ સ્થિતિ છે। એ કોર્પોરેશનનો વિષય છે, બાંધકામમાં ઓલું છે કે નથી એના ઉપર તો હું કઈ કહી શકું નહીં। બાકી એને ભાજપ કાર્યાલય ઉપર જે આક્ષેપ કર્યો છે એ મારે કેવું છે કે જયારે કોંગ્રેસના ધારાસભ્ય પોતે હતા, ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આ પાર્ટીના કાર્યાલયનું લોકાર્પણ કરવા આવતા હતા ત્યારે પણ લેટર લખ્યો હતો। પાર્ટીનું કાર્યાલય છે એ કમ્પ્લીટ છે અને રોડના હાઈવેના કાંઠે છે, એટલા વર્ષોથી હાલી છે, એના ઉપર તો પાર્ટીના કાર્યકર્તા ઉપર તો અમારી આખી કોર્પોરેશન પણ ભાજપનું બન્યું, એના ઉપર આખી જિલ્લા પંચાયત ભાજપની બની, 9 તાલુકા પંચાયત ભાજપની બની, તમામે તમામ નગરપાલિકાથી માંડીને તમામ જૂનાગઢની અંદર ભારતીય જનતા પક્ષનું જે શાસન થયું છે એમનું તમામે તમામ એ કાર્યાલયથી જ આખું આયોજન કરવામાં આવેલું છે।